Hello everyone, Hari Om. Welcome to જ્ઞાનગંગા ઓનલાઈન એજ્યુકેશન. ફ્રેન્ડ્સ, આજે આપણે કરીશું રાની કી વાવના ક્વેશ્ચન આન્સર જે છે એ. ફર્સ્ટ, who declared રાની કી વાવ an approved વર્લ્ડ હેરિટેજ સાઇટ? રાની કી વાવના વર્લ્ડ હેરિટેજ સાઇટ કોણે ડિક્લેર કરેલી હતી એનો આપણે આન્સર લખવાનો છે. આન્સર આવશે અહીંયા. કોણે કરી હતી? આપણે પાઠમાં ભણ્યા કે યુનેસ્કો કે જે વર્લ્ડ હેરિટેજ સાઇટના જે કહેવાય ને કે મથક જે છે એણે જ એને ડિક્લેર કરેલી. તો યુનેસ્કો ડિક્લેર્ડ રાની કી વાવ એન approved વર્લ્ડ હેરિટેજ સાઇટ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વાય વોઝ ધ વાવ બિલ્ટ? કે વાવ શા માટે બાંધવામાં અથવા બંધાવવામાં આવેલી? તો કે ભાઈ પાટણમાં પાણીની હંમેશા સ્કેરસિટી એટલે કે અછત રહેતી. આપણે પાઠમાં પણ જોઈ શકીએ. જુઓ, King Bhimdev I belonged to Solanki dynasty of Anhilwad Patan. Udaymati took up the project of solving the problem of water scarcity faced by the people of Patan. For what? તો કે solving the problem of water scarcity. તો વાવ જે છે એના માટે બંધાવવામાં આવેલી. તો અહીંયા આપણે એમ લખી શકીએ, the vow was built for solving the problem of water scarcity in Patan. Okay. Next question, number 3. To which dynasty did King Bhimdev I belong? તો એ આપણે હમણાં જ જોયું કે કિંગ ભીમદેવ કઈ ડાયનેસ્ટીને બિલોંગ કરે છે? તો કે સોલંકી ડાયનેસ્ટીને. તો અહીંયા આપણે લખીશું કે કિંગ ભીમદેવ વોઝ belonged to yes, Solanki dynasty. Okay, King Bhimdev Solanki dynasty ને belong કરે છે. Next question, number 4. What is carved on the side walls of the vow? કે વાવની સાઇડ વોલ્સમાં શેની કોતરણી કરવામાં આવેલી છે? એના માટે આપણે પાઠમાં પણ જોઈ શકીએ. જુઓ, પાઠમાં એમ લખેલું છે, on its એટલે વાવ સાઇડ વોલ્સ there are around 800 sculpture. એટલે કે વાવની સાઇડ વોલ્સમાં સ્કલ્પચર્સનો જે છે એ કાર્વિંગ કરવામાં આવેલું છે. તો આપણે અહીંયા એ વાક્ય
લખી શકીએ અથવા એમ પણ લખી શકીએ કે એટ ધ on the side walls of the wow many sculptures are carved. ઘણા બધા સ્કલ્પચર ની કોતરણી કરવામાં આવે છે. Number 5. Name the 12 different statues of gods in the wow. 12 અલગ દેવોના નામ આપવાના છે જેની વાવમાં કોતરણી કરવામાં આવેલી છે. તો અહીંયા આપણે જોઈ શકીએ એક તો વિષ્ણુ ભગવાનની બરાબર ત્યાં વિષ્ણુ ભગવાન છે, પાર્વતી છે, પછી લોર્ડ બુદ્ધા, રામ, सन, शिव, परशुराम एंड एक्सेट्रा. तो આપણે અહીંયા લખી શકીએ ઓકે. નંબર 6 અહીંયા ફિફ્થનો આન્સર લખેલો છે. બધા જ જે 12 ડિફરન્ટ સ્ટેચ્યુઝ જે છે વાવમાં એના વિશે લખેલું છે. નાવ નંબર 6. વાય વોઝ ધ વાવ બરીડ કે વાવ શેના માટે દબાઈ ગઈ હતી અથવા જે અત્યારનું 7 સ્ટોરેજ સ્ટ્રક્ચર છે એની બદલે રિયલમાં તો તે બહુ મોટું છે એમ કહે છે. તો એ શા માટે છે જુઓ. ક્વીન સ્ટેપવેલ ઓર રાની કી વાવ એ 7 સ્ટોરેજ સ્ટ્રક્ચર અને અહીંયા એમનું તમને આપેલું છે માપ. પછી જુઓ ફ્રેન્ડ્સ અહીંયા એનો આન્સર આપેલો છે. ઇટ લay buried under the mud due to floods first and then vanishing of the river Saraswati. It was hidden under the layers of silt almost 7 centuries. ઓકે, તો આનો આન્સર થશે. It lay buried under the mud due to floods first and then vanishing of the river Saraswati. It was hidden under the layers of silt for almost 7 centuries. તો અહીંયા વાવ શા માટે અંદર દટાઈ ગયેલી હતી છે એના વિશેની વાત કરેલી છે. ઓકે ફ્રેન્ડ્સ, ધેટ્સ ઇટ ફોર ટુડે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. અત્યાર સુધીના જે ક્વેશ્ચન આન્સર છે એ તમારે તમારી બુકમાં લખી લેવાના રહેશે. ઓકે, થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ. હરિઓમ.